નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પિરિયડમાં પ્રકરણ 8 ભરત મિલાપ પાઠ જોયો હતો. એમાં પ્રથમ દ્રશ્ય 1 એમાં જોયું હતું કે રામ જ્યારે વનમાં જાય છે, 14 વર્ષ માટે વનમાં જાય છે, રામ એમના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં જાય છે અને વનમાં એ લોકો ઝૂંપડી બાંધીને રહે છે. એક દિવસે ઝૂંપડીમાં રામ સીતા બેઠા હતા અને લક્ષ્મણ ઊભા હતા ઝૂંપડી સામે. એટલામાં એમને કોઈકના આવવાનો અવાજ સંભળાય છે. એટલે રામ પૂછે છે કે ભાઈ લક્ષ્મણ, જોને કોઈ આ ઝૂંપડી તરફ જ આવતું દેખાય છે. ત્યારે લક્ષ્મણ જુએ છે કે ભરત આવે છે અને સાથે કેટલા બીજા લોકો પણ છે. એટલે ભરતને એવું લાગે છે કે લક્ષ્મણને એવું લાગે છે કે ભરત લડાઈ કરવા માટે આવી રહ્યા છે. એટલે લક્ષ્મણ ગુસ્સે થઈ જાય છે. પરંતુ રામ કહે છે કે તું આટલા વર્ષ સાથે રહેવા છતાં પણ તું ભાઈ ભરતને ઓળખી ન શક્યો. હવે છે બીજું દ્રશ્ય 2. તો આ પાઠમાં હવે આપણે આગળ જોઈશું. દ્રશ્ય 2. प्रथम दृश्य में लक्ष्मण कहे छे के लीजिए सब लोग इधर ही आ रहे हैं. बधा आ बाजू ज आवी रह्या छे. हवे छे दृश्य 2. भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं. भरत दौड़ता जईने झूंपड़ी ने नजीक आवे छे. भरत दौड़ता जईने कुटिया के निकट एटले के पासे, कुटिया एटले झूंपड़ी पासे आवे छे. उनकी आँखों से आंसू बह रहे हैं. एमनी आँखोमांथी आंसू बह रहे हैं एटले के आंसू वही रह्या छे. वे राम के चरणों में पड़ते हैं. ये राम ने पगे लागे छे. राम भरत को उठाकर गले लगा लेते हैं. राम शू करे छे? भरतने उठाड़ीने पोते गळे लगावे छे एटले के भेटे छे. तो भरत रोते हुए भरत रड़ता जईने कहे छे कि मुझे क्षमा कीजिए प्रभु. भरत शू कहे छे? मने माफ़ करी दो प्रभु. क्षमा एटले माफ़ी, क्षमा कीजिए एटले के माफ़ करो. मुझे क्षमा कीजिए प्रभु एटले मने माफ़ करी दो प्रभु. आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं. શું કહે છે કે તમને વનવાસ મોકલવામાં મારો કોઈ હાથ નથી. આપ મુझसे બડે હે. ભરત શું કહે છે? તમે મારાથી મોટા છો. આપ ही को राजा बनना चाहिए. શું કહે છે? તમારે જ રાજા બનવું જોઈએ. आप ही को राजा बनना चाहिए. तो તમારે જ રાજા બનવું જોઈએ. मैं आपको लेने आया हूँ. શું કહે છે? હું તમને લેવા માટે આવ્યો છું. आप सब अयोध्या चलिए. શું કહે છે? તમે બધા अयोध्या ચાલો. इन नगरवासियों की भी यही इच्छा है. શું કહે છે? આ નગરવાસીઓની પણ यही इच्छा है એટલે કે આ જ ઈચ્છા છે, એવી જ ઈચ્છા છે. નિરાશ ન કીજીએ પ્રભુ. શું કહે છે ભરત રામને? નિરાશ ન કીજીએ પ્રભુ એટલે કે અમને નિરાશ ન કરો, અમને નિરાશ કરશો નહીં, એવું કહે છે. અહીં ચિત્રમાં આપણને દેખાય છે, કે ભરત રામ પાસે આવે છે અને રામને ગળે લગાડે છે. રામ કહે છે
भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ। રામ શું કહે છે કે ભાઈ ભરત, હું તારો પ્રેમ જોઈને પ્રસન્ન એટલે ખુશ, પ્રસન્ન એટલે ખુશ, તો તારો પ્રેમ જોઈને खुश છું। किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ, પરંતુ હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવ્યો છું। વનવાસ પૂરા કરકે હી લૌટુંગા, શું કહે છે? વનવાસ પૂરો કરીને જ હું આવીશ। વનવાસ પૂરા કરકે હી લૌટુંગા એટલે કે વનવાસ પૂરો કરીને જ આવીશ। એક નાગરિક, જે ભરત જોડે લોકો આવ્યા હતા ને, નગરવાસી આવ્યા હતા, એમાંથી એક નાગરિક બોલે છે, નગરનો વ્યક્તિ એમ, એક નાગરિક એટલે કે નગરનો એક વ્યક્તિ, एक नागरिक, नहीं प्रभु आपको हमारे साथ चलना ही होगा, શું કહે છે? ના પ્રભુ, તમારે આપકો એટલે કે તમારે हमारे साथ चलना ही होगा એટલે કે અમારી સાથે આવવું જ પડશે। आपके बिना प्रजा दुखी है, પેલો નગરવાસી શું કહે છે? आपके बिना प्रजा दुखी है, તમારા વગર પ્રજા દુખી છે, પ્રજાના લોકો દુખી છે। પ્રજા કો સુખી બનાના રાજા કા કર્તવ્ય है, શું કહે છે? પ્રજા કો સુખી બનાના રાજા કા કર્તવ્ય એટલે કે પ્રજાને સુખી રાખવાનું કામ તો રાજાનું છે, એટલે તમારે અમારી સાથે આવવું જ પડશે, કારણ કે તમારું કર્તવ્ય છે, પ્રજાને સુખી રાખવાનું તમારું કર્તવ્ય છે। પછી राम, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है, શું કહે છે? રામ શું કહે છે? હે નગરવાસીઓ, इस समय એટલે કે આ સમયે માતા પિતા કી આજ્ઞા કા પાલન કરના એટલે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું મેરા સબસે બડા કર્તવ્ય એટલે કે મારું સૌથી મોટું કર્તવ્ય છે। રામ શું કહે છે કે હે નગરવાસીઓ, આ સમયે તો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારું સૌથી મોટું કર્તવ્ય છે, કારણ કે રામ શેના માટે જાય છે વનમાં? એને માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવા માટે જાય છે। ભરત મેરા ભાઈ હે, શું કહે છે? ભરત મેરા ભાઈ હે, ભરત મારો ભાઈ છે। जब तक मैं वनवास पूरा करके न लौटूँ तब तक भाई भरत आप सबके सुख दुख का ધ્યાન रखेगा, શું કહે છે કે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને ન આવું ત્યાં સુધી ભાઈ ભરત આપ સબકે સુખ દુઃખ કા ધ્યાન રખેગા એટલે કે હું વનવાસ પૂરો કરીને પાછો ના આવું ત્યાં સુધી ભરત તમારા બધાને આપ સબકે એટલે કે તમારા બધાના સુખ દુઃખનો ખ્યાલ રાખશે, સુખ દુઃખનું ધ્યાન રાખશે। આપ ઉસે રાજા માને યહ મેરા આદેશ હે, રામ શું કહે છે? તમે ભરતને રાજા માનો। રામ શું કહે છે? તમે ભરતને રાજા માનો, આજ મારો આદેશ છે। તો ભરત શું કહે છે? કુછ સોચ કર, થોડું વિચારીને, અચ્છા પ્રભુ જૈસી આપકી આજ્ઞા, ભરત શું કહે છે? સારું પ્રભુ, જેવી તમારી આજ્ઞા, પર મેરી એક વિનતી હે ઉસે સ્વીકાર કરેं, શું કહે છે? પણ મારી એક વિનંતી છે એ સ્વીકાર કરો। બોલો ક્યાં ચાહતે હો, રામ શું કહે છે? બોલો શું ઈચ્છો છો? ક્યાં ચાહતે એટલે કે શું ઈચ્છો છો? ભરત ત્યારે કહે છે કે જેવી તમારી મરજી, પણ તમારે પણ મારી એક વિનંતી માનવી પડશે। ત્યારે રામ કહે છે કે બોલો શું ઈચ્છો છો? ત્યારે
ભરત શું કહે છે કે મુझे आप अपने पाँव की खड़ाव दे दे। શું કહે છે ભરત? मुझे आप अपने पाँव की खड़ाव दे दे કે તમે મને તમારા પગને ખડાવ એટલે કે પાવડી, પગની પાવડી આપી દો. પહેલાંના ઋષિમુનિઓ પગમાં લાકડાની જે ચપ્પલ પહેરતા એને ખડાવ કહેવાતે. લાકડાને અહીં આપી જ છે, આ અહીંયા દેખાય છે ને, આ ચપ્પલ આપણે ચપ્પલ કહીએ છીએ. એ રીતે પહેલાંના ઋષિમુનિઓ આ રીતે લાકડાની ખડાવ પહેરતા. તો ભરત શું કહે છે કે આપ મુझे अपने पाँव की खड़ाव दे दे. ત્યારે રામ શું કહે છે? ખડાવ? ખડાવ કા ક્યાં કરોગે? રામ પાછા વિચારમાં પડી જાય છે અને પૂછે છે કે ખડાવ? ખડાવને શું કરીશ તું? ખડાવ કા ક્યાં કરોગે એટલે કે ખડાવને શું કરીશ? ત્યારે ભરત કહે છે इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा. શું કહે છે ભરત કે હું ગાદીએ બેસું નહીં જ્યાં સુધી તમે પાછા અયોધ્યામાં આવો ના ત્યાં સુધી હું ગાદીએ બેસું નહીં, પરંતુ આ તમારા ખડાવ એટલે કે ઇન્હે સિંહાસન પર રખર એટલે કે ખડાવને, આ ખડાવ પગની ખડાવ સિંહાસન પર રાખીને આપકે લौटने तक सेवक की तरह राजकाज करूँगा. તમે આપકે લौटने तक એટલે કે તમે આવો ત્યાં સુધી, તમે પાછા આવો ત્યાં સુધી સેવકની જેમ રાજ્યનું કાર્ય કરીશ. હું સેવક બનીને રાજ્યનું કાર્ય કરીશ. भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो जाते हैं. ભરતનો પ્રેમ જોઈને રામ સીતા અને લક્ષ્મણ ગદગદ થઈ જાય છે. ગદગદ હો જાના એટલે કે પુલકિત હોના, ગદગદ હોના અથવા તો આનંદિત હોના. ગદગદ હો જાના એટલે આનંદિત હો જાના. તો રામ सीता और लक्ष्मण भरत का प्रेम देखकर आनंदित हो जाते हैं, गदगद हो जाते हैं. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. राम આગળ આવીને ભરતને ગળે લગાડે છે. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा लेते हैं. ખડાવ લઈને ભરત અને નગરના લોકો રામ અને ભરતની જય જયકાર બોલતા વિદાય લે છે. હવે શબ્દાર્થ છે. કુટિયા, કુટિયા એટલે કે ઝૂંપડી. શબ્દાર્થ એટલે કે સમાનાર્થી શબ્દો પણ કહેવાય. કુટિયાને બીજું શું કહેવાય? ઝૂંપડી. શાયદ, શાયદ એટલે કદાચિત. શક તો શંકા, શક તો શંકા. નિકટ તો નજદીક, નિકટ તો નજદીક. ચરણ તો પેર, ચરણ તો પેર. દોષ એટલે અપરાધ, દોષ તો અપરાધ. કર્તવ્ય, કર્તવ્ય એટલે કે ફરજ, કર્તવ્ય એટલે ફરજ. આદેશ એટલે હુક્મ અથવા આજ્ઞા, આદેશ તો હુક્મ અથવા આજ્ઞા. ખડાવ એટલે લકડી કી બની પાદુકા, ખડાવ તો લકડી કી બની पादुका. पाँव में पहनने के लिए लकड़ी की बनी पादुका उसे खड़ाव कहते हैं. હવે છે મુહાવરે. ઉત્તેજિત હોના તો ગુસ્સા હોના. શબ્દાર્થ તમારે લખી દેવાના છે, મુહાવરા પણ લખી દેવાના. उत्तेजित होना तो गुस्सा होना. गले लगाना तो प्यार से मिलना अथवा तो प्रेम करना. गदगद होना, गदगद होना तो पुलकित होना अथवा तो आनंदित होना. गदगद होना तो पुलकित होना अथवा आनंदित होना. હવે નીચે છે અભ્યાસના પ્રશ્નો. હવે
प्रश्नों के उत्तर दीजिए। एमां केटला छे? 5 प्रश्नों छे। हवे आ प्रश्नों आपणे स्वाध्यायना प्रश्नों आवता पिरियडमां जोईशुं।